નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, મારે વાતો કરવી છે આ દેશના એ આઝાદી કાળની. મારે વાતો કરી છે આ દેશના સ્વતંત્રતાના સંગ્રામની અંદર અનેક લોકોએ પોતાના જીવની આહુતિઓ આપી છે. અનેક નરબંકાઓએ આ દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. એવા નરબંકાઓને યાદ કરવા છે. તેમની કથા, તેમની શૌર્ય ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક ઉપક્રમ રહ્યો છે. આવા જ એક મહાન વ્યક્તિત્વ બાલવીર સોમાભાઈની વાત આજે હું આપની સમક્ષ લઈને આવ્યો છું. ગુજરાતમાં વડોદરા પાસે એક ગામ છે ગોકુળપુરા. આ ગામમાં રહેતા શ્રી બચ્ચુભાઈ પંચાલનો પરિવાર દેશભક્તિના રંગે રંગાયેલો. તેમને ત્યાં 1927માં એક પુત્રનો જન્મ થયો અને તેનું નામ રાખવામાં આવ્યું સોમુ. ત્યારે અંગ્રેજો નાના ગામમાં લોકોને પણ ખૂબ હેરાન કરતા અને અત્યાચારો ગુજારતા, જુલમ ગુજારતા. સોમો પણ આવા વાતાવરણમાં વંદે માતરમ અને ભારત માતાની જય ના નારાઓ વચ્ચે જ મોટો થયેલો. સોમો બહુ નાનો હતો ત્યારે ઘર પર તિરંગો ફરકાવવાના અપરાધમાં પડોશના ઘરમાં પોલીસ ઘૂસી આવી. એ સમયે ઘરમાં કોઈ પુરુષ ન હતો. મહિલાઓ પોતાના કામોમાં વ્યસ્ત હતી ત્યારે ગોરા સિપાહીઓ ઘરમાં ધડાધડ ઘૂસી ગયા અને મારપીટ કરવા લાગ્યા. નાનો સોમુ આખો મામલો શું છે તે જાણતો ન હતો, પરંતુ અંગ્રેજો આપણા દુશ્મન છે, એ આપણા તિરંગાને ફરકાવા દેતા નથી, એટલી તો એને ચોક્કસ ખબર પડી ગઈ હતી. તે લપાઈને પડોશીના ઘેર પહોંચ્યો અને સિપાહીના કાંડા પર જોરથી બટકું ભર્યું. સિપાહીની ચીસ પડી ઉઠી, એની બંદૂક નીચે પડી. ત્યારે ઘરની વિરાંગના ગૃહિણીએ બંદૂક ઉઠાવી એના પર બંદૂકની મૂઠથી વાર પ્રહાર કર્યો. અંગ્રેજ શિયાળ આ સિંહણની સામે ગભરાઈ ગયું અને ભાગી ગયું. બાળક સોમાનું સાહસ આખા ગામમાં પ્રશંસા પામ્યું. ત્યારે દોસ્તો, આ સોમુ એ ફક્ત ચોથા ધોરણમાં ભણતો હતો. ત્યારે દેશમાં અંગ્રેજો વિરુદ્ધ આંદોલન ધૂમ મચી હતી. ચારે તરફ અંગ્રેજો, દેશ છોડો, અંગ્રેજો ભાગો એવા નારાઓ સાથે આખા દેશનો માહોલ ગરમાયો હતો. 18મી ઓગસ્ટ 1942ના દિવસે વડોદરામાં એક મોટા સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 વર્ષનો સોમુ પણ ઉત્સાહભેર સાથે સરઘસમાં આગળ ચાલતો હતો. સ્થાનિક કોઠી પોળ પાસે અંગ્રેજી સેના હાજર હતી. અંગ્રેજ ભારત છોડોનો નારો ચારે દિશાઓ ગુંજવી રહી હતી. પળભર માટે આગળ વધતી મોટી જનમેદની અટકી ગઈ. આગમાં ઘી પડે દેશભક્તિના નારા અંગ્રેજ સૈનિકોના ક્રોધની આગને વધારી રહ્યા હતા. અચાનક એમનો કેપ્ટન ગરજ્યો, થોભી જાઓ. આગળ વધ્યા તો ગોળીઓથી વિંધાઈ જશું. અને જવાબમાં સોમાભાઈ ઊંચા અવાજે કહ્યું, અમે આવી ધમકીઓથી ડરતા નથી. અમે દેશને આઝાદ કરવા નીકળ્યા છીએ, પાછા નહીં જઈએ. ફરી પાછો કેપ્ટન તડક્યો, પાગલ થયો છે છોકરા, ભાગ અહીંથી. પણ સોમાભાઈ પાછા ન હટ્યા. આખરે અંગ્રેજ કેપ્ટનને ધડાધડ ગોળીઓ છોડી લાશો પડતી રહી. બાળકો, વૃદ્ધો, મહિલાઓની છાતી પર ગોળીઓ ખાતા ખાતા વંદે માતરમ, વંદે માતરમ, ભારત માતા કી જય બોલતા રહ્યા. ભારત માતાને પોતાના પ્રાણોના ફૂલ ચઢાવતા રહ્યા. માતૃભૂમિ માટે અનેક જીવન વિસર્જિત થઈ સાર્થક થઈ ગયા. સંતોષભર્યું મોક સ્મિત રેલાવતા 15 વર્ષના વીર બાળકે પણ સામી છાતીએ ગોળી ઝીલીને આખરી શ્વાસ લીધો. દોસ્તો, ફક્ત 15 વર્ષની વય, ફક્ત 15 વર્ષની વય, ફક્ત 15 વર્ષની વય. દોસ્તો, શું આ વાત નવી પેઢી સુધી નહીં પહોંચાડીએ? શું આ હૃદયના શ્વાસ આપણે એમ જ લીધા કરીશું? આ ક્રાંતિ હતી, આ દેશભક્તિ હતી, આ સાચી શૂરવીરતા હતી, આ માતૃપ્રેમ હતો, આ દેશ પ્રેમ હતો.
ધન્ય છે એની જનતાને, ધન્ય છે એની જનતાને. દોસ્તો, ફરી એકવાર આપ સૌને વિનંતી કરું છું કે આવી વાતો નવી પેઢી સુધી પહોંચાડીએ અને આપણે પણ મા ભારતીનું ઋણ અદા કરીએ. ભારત માતા કી જય. વંદે માતરમ.